નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડાથી માતર રોડ વચ્ચે ખોડિયાર ચોકડી આવે છે। બ્રિજની નીચે થઈને આપણે જઈએ છીએ તો આગળ માતર તરફ આ ખોડિયાર માતાજીનું સરસ મંદિર દેખાય છે। આ મંદિર ખોડિયાર માતાજીનું મંદિર છે। વાવવાળા ખોડિયારમાં તરીકે આ જાણીતા છે અને અગાઉ અહીંયા ફક્ત વાવ હતી અને નાનકડી ડેરી જેવું હતું અને વાવ પુરાણી ઈટેરી વાવ હતી, ઈંટોનું ચણતર હતું, જૂનવાણી વાવ હતી અને એની ઉપર એક છત્રી જેવું હતું, 4 સ્તંભ અને એની પર ગુંબજ જેવું હોય એવી છત્રી હતી। આ વાવ છે, પ્રાચીન વાવના દર્શન પણ આપણે કરાવીએ છીએ અને ત્યારે આજુબાજુ ડાંગરના ખેતરો ને એવું બધું હતું અને રોડ ઉપરથી એ છત્રી જેવું દેખાતું હતું દૂર। પછી એક ભાવનગરમાં પોલીસ વાયરલેસ જે ઓફિસ હોય એની અંદર ફરજ બજાવતા માતરના જ આપણા સતીશ કાકા બ્રહ્મભટ્ટ હતા। તેઓ નિવૃત્ત થઈને માતર આવ્યા પછી એમણે અહીંયા દીવા કરવાનું ચાલુ કર્યું અને આ સરસ સ્થળ હતું, ખેતરની અંદર સરસ છત્રીને એવું બધું દેખાતું હતું। તો ખોડિયાર માતાજીનું સ્થાનક છે એટલે અહીંયા એમને ખૂબ જ શ્રદ્ધા હતી અને તેઓ અહીંયા દર્શન કરતા હતા અને ધીરે ધીરે આ સ્થળ ત્યારથી જાગૃત થયું અને ત્યાં દરરોજ દીવા કરતા હતા સતીશભાઈ બ્રહ્મભટ્ટ આપણે માતરના જ બારોટવાકામાં રહેતા હતા। અને પછી આ ઈંટેરી વાવ હતી, ત્યારે ઈંટોનું ચણતર હતું અને સરસ પ્રાચીન ઢબની જ વાવ હતી અને ત્યાર પછી અહીંયા મંદિર સરસ વ્યવસ્થિત થયું ધીરે ધીરે અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી ગઈ અને પછી જે ઈંટેરી વાવ હતી એને અહીંયા થોડી આધુનિક વાવ બનાવાઈ છે। વાવની અંદર મોટા કાચબા છે, માછલીઓ છે અને અન્ય જળચર બધા જીવ છે અહીંયા અને ખૂબ જ જૂની વાવ છે, આધુનિક થોડી બનાવાઈ છે પરંતુ આ ઘણી જૂની વાવ હતી અને લાખા અણઝારા વખતના સમયની આ વાવ છે। ત્યારે કદાચ અમદાવાદ ખંભાત દરિયા તરફ જે પોઠો વણઝારાની બધી જતી હશે એ દરમિયાન જ આ વાવ બનાવી હશે। અગાઉ આપણે ઊંઢેરા વાવ બતાવી હતી। ખેડા પાસે ગાંધીપુરા પાસે વાવ પણ છે, એટલે આ વિસ્તારમાં કેટલીક વાવ છે એ જે તે સમયની પ્રાચીન સમયની લાખા વણઝારાની બનાવાયેલી કદાચ વાવ હશે એવું આપણે માનીએ છીએ। અને આ મંદિર અત્યારે સરસ નવસર્જન થઈ રહ્યું છે, વધારાની સુવિધા બનાવાઈ રહી છે। બહાર ઓટલો હતો ત્યાં અત્યારે ધાબુ ભરાઈ ગયું છે અને અહીંયા આહવાન કરવામાં આવે છે ભક્તોને કે મંદિરનું જે નવ ચણતર કામ ચાલુ છે, નવસર્જનનું કામ ચાલુ છે, એમાં ખોડિયાર ભક્તો આવો અને અહીંયા યથાશક્તિ મદદ કરો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને જે જરૂરિયાત છે એ લાવી આપો। અહીંયા સિમેન્ટ અથવા જે તે કંઈ જરૂરિયાત છે એ આપ સેવા એનો લાભ લઈ શકો છો। આપ જોઈ રહ્યા છો સરસ અહીંયા પિલ્લર બીમ ભરાઈ ગયા છે અને જે બહારની ઓસરી જેવો ભાગ હતો ત્યાં સરસ ધાબુ ભરાઈ ગયું છે, જેથી કરીને ચોમાસામાં અને ઉનાળામાં શ્રદ્ધાળુઓ જે આવે એમને અહીંયા થોડી રાહત થાય એટલા માટે સરસ આ આંગણામાં ધાબુ ભરાઈ ગયું છે। આ પિલ્લર છે અને આ તોરણ સરસ કલાત્મક તોરણ બનાવાયા છે અને રંગરોગાન થશે એટલે ખૂબ જ દિવ્ય ભવ્ય નજારો હશે એનો। અને આ બધું નવું કામ ચણતર કામ થયું છે। તો આપ ખોડિયાર ભક્ત છો, માતાજીના ઉપાસક છો તો જરૂર અત્યારે ખોડિયાર માતાજીના દર્શને આવો અને અહીંયા જે જરૂરિયાત છે એની સેવાનો લાભ આપ મેળવો। અહીંયા દાન માટે ટહેલનું એક અહીંયા ચોકથી લખાણ છે, દાન માટેની આહવાન છે અને માતાજીનો મગર એમનું વાહન, બહાર સરસ નાનકડી પ્રતિમા જેવું બનાવાયું છે, શિલ્પ છે માતાજીના વાહનનું। અને હવે આપણે માતાજીના દિવ્ય દર્શન કરાવીએ છીએ। વાવવાળા ખોડિયાર માતાજીની સરસ અહીંયા મૂર્તિ છે, ખૂબ જ તેજસ્વી ઓજસ્વી પ્રતિમા છે, ખૂબ જ આપ જોઈ રહ્યા છો તેજોમય પ્રતિમા છે, દિવ્ય દર્શન આપણને થઈ રહ્યા છે। અને અહીંયા નીચે એક અખંડ જ્યોત દીપક જે ચાલે છે એ દીપક પણ પ્રજ્વલિત છે અને મા ખોડિયારના સરસ દર્શન આપણને થઈ રહ્યા છે। ખાસ કરીને આપણે અહીંયાથી નીકળ્યા હતા એટલે આ માનું આંગણું છે અને આ બધું જોયું, નવું સર્જન કામ ચાલી રહ્યું છે એટલે આજે આપણે માતાજીના દર્શન માટે આવ્યા છીએ અને એનું સરસ થોડું બ્લોગ બનાવી અને ભક્તગણ સુધી પહોંચાડીએ છીએ। આ નવું બધું કામ થયું છે, છત્રી તોરણને સરસ કમાન એ બધું બનાવ્યું છે આપ જોઈ રહ્યા છો। અને પાછળ સરસ મેદાન છે, બેઠક વ્યવસ્થા છે, પરંતુ ઉનાળા અને ચોમાસા દરમિયાન જે તકલીફ પડતી હતી શ્રદ્ધાળુઓને અને ધીરે ધીરે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે અહીંયા
દર રવિવારે તો ખેડા અને માત્ર તરફથી તમને લોકમેળા જેવું વાતાવરણ દેખાય એવું વાતાવરણ હોય છે. અહીંયા પગપાળા બધા ચાલીને માતર અને ખેડા તરફથી માતાજીના મંદિર આવતા હોય છે. આ વાવ તરફ જવાનો રસ્તો છે. મંદિરની બિલકુલ પાછળનો આ જગ્યા છે. અહીંયા પણ સરસ ચણતર કામ કરી અને ઉપર ધાબુ ભરાઈ ગયું છે. પાછળનો ભાગ છે અને અહીંયાથી માતાજીની વાવ તરફ જવાના પગથિયા છે. અને પાછળ પ્રાચીન આપણા વાવ માતાના દર્શન થાય છે. વાવ દર્શને જ્યારે પણ તમે જાઓ તો તમારી પાસે ત્રાંબાનો સિક્કો હોય, ત્રાંબાનો સિક્કો આપ વાવની અંદર નાખો તો સારા શુકનનો અહેસાસ થાય છે એવું કહેવાય છે. ત્રાંબામાં એક એવું તત્વ રહેલું હોય છે કે પાણીમાં જાય તો એ તાંબો ઓગળે, એની રાસાયણિક પ્રક્રિયા થાય અને જે જળ હોય, પાણી હોય એ ખૂબ જ શુદ્ધ થાય. એટલે આપ જ્યારે પણ વાવ, કૂવા અથવા નદીમાં દર્શન માટે જાઓ ને ત્રાંબાનો સિક્કો એવું હોય તો એમાં જલમાં જરૂર ત્રાંબાનો સિક્કો નાખવો જોઈએ, એ પધરાવવો જોઈએ એવી આપણી પ્રાચીન માન્યતા છે. અને અગાઉના સમયમાં ત્રાંબાનું ચલણ હતું ત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ વાવની અંદર ત્રાંબાનો સિક્કો નાખતા જતા. એ વૈજ્ઞાનિક કારણ પણ છે. રાસાયણિક પ્રક્રિયાથી ત્રાંબાથી આ પાણી શુદ્ધ થાય એવી માન્યતા છે અને આપણને એના કારણે શુભ ફળ મળે છે. પાણી શુદ્ધ થાય છે અને જે તે વટેમાર્ગો એ પાણી જે તે સમયે પાણીનો ઉપયોગ કરતા હતા પીવામાં અથવા અન્ય રીતે, તો એ શુદ્ધ પાણી એમને મળી રહેતું હતું. એટલે વાવ અથવા કૂવા અને નદીમાં આપણે ત્રાંબાના સિક્કા પધરાવવાની એક પ્રાચીન વૈજ્ઞાનિક માન્યતા હતી. અને અત્યારે આપણે જલ મંદિર જેવા માતર ખોડિયાર માતાજીના મંદિરની વાવના દર્શન કરી રહ્યા છીએ. થોડી સાફ સફાઈ જરૂરી છે. કબૂતરને એનું અહીંયા વધારે રહેઠાણ છે એટલે વાવની અંદર કચરો ને એવું બધું છે. અને આપણે પણ એક સિક્કો અંદર પધરાવ્યો છે અને શુભકામના માટે આપણે માતાજીને પ્રાર્થના કરી છે. આપ પણ વાવની અંદર સિક્કો નાખી અને મન વાંછિત ફળ પ્રાપ્ત કરી શકો છો એવી માન્યતા છે. અને આ ઉપર તરફના પગથિયા છે. સામે પણ અહીંયા ઓટલા ઉપર માતાજીની કેટલીક જૂની પ્રતિમાઓ કોઈ પધરાવી ગયું છે અને ખૂબ જ સરસ વાવ દર્શન થઈ રહ્યા છે. અહીંયાથી આ ઉપર જઈ શકાય છે અને આ નવું કન્સ્ટ્રક્શન બધું કામ થયું છે એટલે જ આ વિડીયો આપણે ખાસ બનાવીએ છીએ કે આપ અહીંયા દર્શને આવો અને આપનાથી જે પણ મદદરૂપ થવાય, નાણાકીય નહીં તો ચીજ વસ્તુ જે તે જરૂરિયાત હોય, સિમેન્ટ, ઈંટો, કપચી, આ બધી વસ્તુઓની અહીંયા આપ સેવા આપી શકો છો. અને હવે અહીંયા દર રવિવારે આપણે એક માળીભાઈ છે જે ફૂલ ને એવું વિતરણ માટે અહીંયા હાર ને એવું બધું ગૂંથતા હોય છે. એમની પાસેથી કેટલીક પ્રાથમિક માહિતી મંદિર વિશે મેળવીશું. આ વર્ષોની માતા અમારી વાયની છે. વર્ષો પહેલાં માતા બેઠેલી હતી. અહીંયા થોડો તો વિહમ હતો. જ્યારે નવી પ્રતિષ્ઠા થઈ ને તો સમાજના 5 માણસે કરી માતાજીને 12 મૂર્તિ લાવ્યા. હવે બહાર આવ્યા પછી પબ્લિકે જોયું કે વાયવાળી માતા છે. વાય તો પહેલી જ છે સાહેબ તારા આજે નહીં, આ જીવનથી છે. હા, અને એ વાયની મૂર્તિ બહાર લાવ્યા પછી અહીં માતાજીની સ્થાપના કરી અને એમાં તમારા સંત સેવકો ભેગા થઈને એક નાની ડેરી બનાવી. પછી એમાં દાતા મળ્યા, એમાં પાછું મોટું થયું અને એમાં પણ દાતા મળ્યા તો આ મોટું મંદિર થઈ ગયું સાહેબ તારા. એ તમારી ફૂલ મહેરબાની છે સાહેબ. કામ કરો મહારાજ. હા, ધીરે ધીરે કામ થાય. અને રવિવારે ખાસ વધારે પબ્લિક આવે અહીંયા, રવિવારે વધારે પબ્લિક આવે, બરોબર. અને વન વિભાગ દ્વારા સરસ વનકુટીર બનાવાય છે. એની અંદર પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ બેસે છે રવિવાર દરમિયાન. તો વન ખાતાને આપણે વિનંતી કરીશું કે વનકુટીરને થોડી વ્યવસ્થિત ફરી કરાવડાવે અને માતાજીના મંદિર આગળ જે આગળના ભાગે ચણતર થયું છે એ જોઈ શકાય છે. અને અહીંયા બહાર ચોકની અંદર અહીંયા યજ્ઞ કુંડ પણ છે, હવન ત્યાં થાય છે. અને અહીંયા નાનકડી પ્રતિમા માતાજીની ખૂબ જ
મનોહર પ્રતિમા અહીંયા પણ સ્થાપિત કરાઈ છે અને આજુબાજુ હોજ જેવું બનાવ્યું છે, એટલે મગરને પાણીને એવું બધું થોડું આકર્ષણનું એ બનાવી શકાય એવું અહીંયા આટલું થોડું બનાવાયું છે. માતાજીની ખૂબ જ મોહક પ્રતિમા છે અને આભૂષણો અને સરસ શણગાર સજાવાયેલો છે. આપ જોઈ રહ્યા છો ને પાછળ આપણું જે મંદિર બની રહ્યું છે, માતાજીનું જે મુખ્ય મંદિર છે એનું નવું ચણતર કામ નવસર્જન થઈ રહ્યું છે દેખાય છે. ખાસ આપ સર્વે માળી ભક્તોને, ખોડિયાર ભક્તોને વિનંતી કે આપ જરૂર દર્શન માટે અત્યારે જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે અવશ્ય દર્શને આવો અને યથાશક્તિ સેવાનો લાભ લો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અને બાજુમાં જ આ ખોડિયાર પાન હાઉસ છે, ત્યાં જયેશભાઈ આપણા મિત્ર ઊભા છે અને વિજયભાઈ છે અને એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. અહીંયા ચૂંદડી, કંકુ, અગરબત્તી, પ્રસાદ એ બધું અહીંયા ઉપલબ્ધ થાય છે અને એ વિશે આપણે થોડી વધુ માહિતી વિજયભાઈ પાસેથી મેળવીશું. માતાજી વિશે આ મંદિર કેટલું જૂનું છે? આમ ઘણા વર્ષો જૂનું છે. બહુ જૂનું મંદિર છે. આ જગ્યા અમને જ કહેતો. બરાબર. પાછળ જ રહો છો? પાછળ બરાબર. શું નામ તમારું? મારું નામ વિજયભાઈ. વિજયભાઈ. બરાબર, સરસ સરસ. હા, રવિવાર વધારે પબ્લિક આવે? રવિવાર, મંગળવાર, મંગળવાર આવે વધારે પબ્લિક. ખોડિયાર જયંતિનું વધારે. ખોડિયાર જયંતિ વધારે આવે. હા. મિત્રો, આ ખેડા માતર રોડ ઉપર ખોડિયાર ચોકડીએ આવેલું વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર, એની આપણે મુલાકાત જયેશભાઈ સાથે લીધી હતી અને વિજયભાઈ સાથે મુલાકાત કરી છે. ચલો બુલાવા આયા હે, માતાને બુલાયા હે, એ વ્લોગ આપણે રજૂ કરીએ છીએ. ખેડા માતર રોડ ઉપર વાવવાળા મંદિર, ખોડિયાર માતાજીના મંદિરે અત્યારે ખોડિયાર ભક્તોને આહ્વાન કરીએ છીએ કે દર્શને આવો. અને આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય વાવવાળા ખોડિયારમાં.